ધોરણ 6 ઇંગ્લિશની અંદર એલાર્મ યુનિટ ફર્સ્ટ. મિત્રો હવે તમને અહીંયા પ્રશ્ન થશે કે એલાર્મ એટલે શું? તો એલાર્મ કે જેનો ફૂલ ફોર્મ છે લેટ્સ રીડ મોર. લેટ્સ રીડ મોર એટલે ચાલો વધારે ભણીએ યા ફિર વાંચીએ. જેમ ગુજરાતીની અંદર તમે પૂરક વાંચનના જે તમે પાઠ ભણો છો કે જે બહુ રમૂજી હોય છે, અમુક સમજવા લાયક હોય છે, તો ઇંગ્લિશની અંદર પણ આવો જ આપણે એક પાઠ કે જેનું ટાઇટલ છે ઇન ધ લેન્ડ ઓફ લીલીપુર, એના વિશે ભણીશું. In the land of Lilliput, the antelope was a large sheep. Large એટલે મોટું અને sheep એટલે વહાણ. તો કે એક antelope નામનું એક મોટું વહાણ હતું. Once it was sailing in the Pacific Ocean. Pacific Ocean એટલે મહાસાગર. એટલે કે એક વખત એ sailing એટલે to sail, સહેલ કરવી યા ફિર સવારી કરવી. તો એક વખત એ પેસિફિક જે મહાસાગર છે એની અંદર એ સવારી કરતું હોય છે. There were 30 sailors on it. તો એકલું વહાણ તો થોડું સવારી કરે, એની અંદર ઘણા બધા મુસાફરો પણ હોય. તો અહીંયા પણ જે એન્ટિલોપ નામનું જે વહાણ હતું, જ્યારે પેસિફિક મહાસાગરની અંદર જ્યારે સવારી કરી રહ્યું હતું ત્યારે એની અંદર 30 sailors, સેલર એટલે મુસાફર, તો કે તે વહાણ જે છે એની અંદર 30 મુસાફરો હતા. Beside the sailors એટલે કે આ મુસાફરો છે એની ઉપરાંત there were a captain and a doctor named Gulliver. 30 મુસાફરો તો હતા, પણ 30 મુસાફરો ઉપરાંત એક ડોક્ટર પણ હતો જેનું નામ ગુલિવર અને એક કેપ્ટન હતો. In the beginning, શરૂઆતમાં the sailing was smooth. Smooth એટલે શાંતિમય, એટલે કે શરૂઆતમાં એમની જે સવારી હતી એકદમ શાંતિમય હતી. But then there arose a storm in the sea. Arose એટલે સ્ટોર્મ એટલે તોફાન અને સી એટલે દરિયો. શરૂઆતમાં તો એમની જે મુસાફરી હોય છે એકદમ શાંત હોય છે, પણ ત્યાં જ દરિયાની અંદર તોફાન આવે છે. There was strong wind and heavy rain. અને ત્યાં જ ભારે વરસાદ અને ભારે પવન જે છે એ ફૂંકાવાનો શરૂ થાય છે. The sailing became difficult. હવે મિત્રો તમે જ વિચારો કે જ્યારે ભારે વરસાદ વરસતો હોય છે, ચોમાસાની અંદર તમે ખાસ એનો અનુભવ કર્યો છે કે જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે રસ્તામાંથી જસ્ટ પસાર થવું એ પણ આપણા માટે બહુ મુશ્કેલ થઈ જાય છે. તો અહીંયા પણ દરિયો છે અને દરિયો એટલે નીચે પણ પાણી અને ઉપરથી પણ ભારે વરસાદ અને જોરદાર પવન ફૂંકાતો હોય છે. તો આવી પરિસ્થિતિની અંદર દરિયાની અંદર મુસાફરી કેવી રીતે કરી શકાય? તો અહીંયા કહે છે સેલિંગ બીકેમ ડિફિકલ્ટ, એટલે કે એ લોકો માટે મુસાફરી કરવું એ ખૂબ જ અઘરું બની ગયું હતું. ધ શીપ બીગેન ટુ ડ્રિફ્ટ. ડ્રિફ્ટ એટલે તણાવ. અને જ્યારે મેં તમને કીધું કે જે નીચે પણ પાણી અને ઉપરથી પણ જ્યારે વરસાદ વરસતો એટલે કે પાણી જે છે એ વહાણની અંદર ભરાવાનું શરૂ થઈ ગયું. એટલે હવે જે વહાણ છે એ તણાવવાનું શું થઈ ગયું? શરૂ થઈ ગયું. ધેન સડનલી, અને એકદમ અંધારું હતું, એ લોકોને દેખાતું પણ નહોતું. જે કેપ્ટન હતો એ પણ એને બહુ જ પ્રયાસ કર્યો, પણ છતાંય હિટ અગેન્સ્ટ અ રોક. રોક એટલે ખડક યા ફિર પથ્થર. એટલે કે જે એકદમ અંધારું હોય છે, એકદમ ભારે વરસાદ અને જોરદાર પવન ફૂંકાતો હોય છે, ત્યારે અચાનક જ આ જે વહાણ જે છે એક મોટું જે ખડક એટલે કે પથ્થર છે એની સામે શું થાય છે? ટકરાય છે. એન્ડ બ્રોક ધ પીસીસ. બ્રોક એટલે તૂટી જવું અને પીસીસ એટલે નાના નાના ટુકડાઓમાં. એટલું જોરથી ટકરાય છે કે જે સમગ્ર જે વહાણ હોય છે એ નાના નાના ટુકડાઓમાં તૂટી જાય છે. Everyone on the ship started screaming. ભાઈ everyone એટલે બધા જ લોકો, એટલે કે વહાણની અંદર રહેલા જે બધા જ જે લોકો, કોણ કોણ હતું? તો જે 30 મુસાફરો, ડોક્ટર અને જે કેપ્ટન, એ બધા જ લોકો શું કરે છે? સ્ટાર્ટેડ સ્ક્રીમિંગ. સ્ક્રીમ એટલે બૂમ પાડવી અને સ્ટાર્ટ એટલે શરૂ કરવું. એટલે શું કહે છે કે જે વહાણની અંદર રહેલા બધા જ લોકો બૂમો પાડવાનું શરૂ કરે છે. એન્ડ ક્રાઇંગ ફોર ધ હેલ્પ. ક્રાય એટલે રડવું અને હેલ્પ એટલે મદદ. એટલે અહીંયા આપણે વાક્ય રચના આપણે બનાવીશું કે જહાજની અંદર રહેલા બધા જ લોકો જે છે એ રડવા લાગે છે અને મદદ માટેની બૂમો પાડે છે. They tried to swim to the shore. Try એટલે પ્રયત્ન કરવો. અને એ લોકો શું કરે છે કે ચલો આપણે એક સમય દરિયા કિનારા સુધી પહોંચી જઈએ, કિનારા સુધી તો પણ વાંધો નથી. એટલે એ શું કરે છે? They tried to swim the shore. Swim એટલે તરીને અને shore એટલે કિનારો. એમને તરી અને દરિયા કિનારા સુધી જવા માટેનો પ્રયત્ન કર્યો. બટ only Gulliver reached the shore. હવે વિદ્યાર્થી મિત્રો આપણને બધાને ખબર છે કે એ જહાજની અંદર 30 મુસાફરો, એક ડોક્ટર અને એક કેપ્ટન, ટોટલ જે કહી શકીએ તો 32 વ્યક્તિઓ હતા, 32 મુસાફરો હતા. પણ એમાંથી બધા જ લોકો એવો પ્રયત્ન કરે છે કે ચલો આપણે પણ તરી અને કિનારા સુધી પહોંચી જઈએ. પણ એમાં એકમાત્ર વ્યક્તિ જે ગુલિવર છે એને જ સફળતા મળે છે. તો બટ ઓનલી ગુલિવર
reached the shore, પણ માત્ર ગુલીવર જ દરિયા કિનારા સુધી પહોંચે છે. It was the shore of an island. shore એટલે કિનારો અને island એટલે જે આપણે કહીશું એક ટાપુ. બરાબર? એટલે શું કહે છે કે એક જે માત્ર ગુલીવર છે એ જ તરી અને ટાપુના કિનારા સુધી પહોંચી જાય છે. હવે બહુ અંધારું હોય છે, ગુલીવરને પોતાને પણ ખબર નથી કે એ પોતે કયા ટાપુના કિનારા ઉપર આવ્યો છે. એટલે then the name of the island was Lilliput. હવે શું કહે છે કે ગુલીવર જે તરી અને જે કિનારા ઉપર આવ્યો છે, જે ટાપુના કિનારા ઉપર આવ્યો છે, તો એ ટાપુનું નામ શું હતું? લિલીપુટ હતું. ગુલીવર walked some distance. distance એટલે અંતર. હવે એટલો બધો થાકી ગયો હતો, પણ છતાંય એ કિનારા સુધી તો પહોંચ્યો અને છતાંય કિનારાથી પણ આગળ થોડાક અંતર સુધી એ walk એટલે ચાલ્યો. બટ he was very tired. tired એટલે થાકી જવું. બરાબર? એ થોડા અંતર સુધી ચાલ્યો, પણ તમને બધાને ખબર હશે કે પાણીની અંદર રહીએ વિદ્યાર્થી મિત્રો, એટલે પાણી જે છે ને એ આપણને બહુ કહેવાય ને કે થકવી દે. પાણીની અંદર તમે ક્યારે વોટર પાર્કની અંદર જો તમે ગયા હોય તો તમને એનો અનુભવ થયો હશે કે જ્યારે આપણે પાણીમાં રહીએ છીએ, પાણીની અંદર નો ડાઉટ આપણે કંઈ કરવાનું નથી હોતું, જસ્ટ આપણે મજા મસ્તી જ કરીએ છીએ, છતાં પણ આપણે બહુ થાકી જઈએ છીએ. તો અહીંયા તો પોતે આ દરિયામાંથી આવા તોફાનમાંથી જ્યારે એ પોતે બચી અને અહીંયા કિનારા સુધી પહોંચ્યો છે, છતાં એ કિનારાથી થોડું અંતર ચાલે છે, પણ એ બહુ થાકી ગયો હોય છે. he fell asleep. ફેલ એટલે પડી જાવ અને asleep એટલે સૂઈ જવું. એ પડી અને સૂઈ જાય છે. ક્યાં? ઓન ધ ગ્રાસ. એટલે કે જે ટાપુના કિનારાની જોડે જે થોડું ઘણું ઘાસ હોય છે, એ ઘાસ ઉપર જ એ પડી જાય છે અને એ સૂઈ જાય છે. he woke up the next morning. walk એટલે જાગવું, અને બીજી સવારે એ જાગે છે and tried to get up. try એટલે પ્રયત્ન કરો અને get up. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો બે શબ્દો વિશે હું તમને ખાસ એનો તફાવત સમજાવું. અહીંયા છે walk up. walk એટલે જાગવું અને get up એટલે ઊભા થવું. હવે આમ તો જ્યારે આપણને સવારે મમ્મી ઉઠાડતી હોય ત્યારે આપણે કહીએ છીએ કે હા ઉઠી ગયો કે ઉઠી ગઈ, પણ અહીંયા શું કહે છે કે ઉઠી જવું. walk એટલે ખાલી જસ્ટ આપણે કહેવાય કે આંખો ખોલવી, પણ get up એટલે જ્યારે આપણે પથારીમાંથી ઊભા થઈએ છીએ એટલે એને કહેવાય get up. તો અહીંયા પણ એ જાગે છે and try to get up, અને ઊભા થવાનું શું કરે છે? પ્રયત્ન કરે છે. but getting up was not possible. possible એટલે શક્ય, પણ એ એટલો બધો થાકી ગયો હતો કે ઊભું થવું એ એના માટે શક્ય હતું નહીં. his hand and legs were tied. to tie એટલે બાંધવું. એ જ્યારે જુએ છે કે એના હાથ અને પગ જે છે એ બાંધેલા હોય છે. ગુલીવર felt something walking on his body. body એટલે શરીર, અને ગુલીવરને felt એટલે લાગ્યું, અને લાગ્યું કે એના શરીર ઉપર કંઈક ચાલી રહ્યું છે. it was a tiny man. અને એ કોણ હતું? તો tiny man એટલે કે નાના માણસો. એના જે શરીર છે એના ઉપર નાના માણસો ચાલી રહ્યા છે. તમને ખબર હશે મિત્રો કે આપણા શરીરની અંદર કે જ્યારે કોઈ હાથમાં કે પગમાં જ્યારે કીડી જ્યારે પહોંચે છે અને ચાલે છે ત્યારે આપણા મગજને તરત ખબર પડી જાય છે કે ચલો અહીંયા હાથમાં આ આંગળીએ કે પગમાં અહીંયા કે કીડી જે છે એ આપણને ચટકો ભર્યો છે, તો આપણને કેવી તરત ખબર પડી જાય છે. અહીંયા પણ જ્યારે ગુલીવર પોતે સૂઈ ગયો હોય છે ત્યારે એને ખબર પડે છે કે એના શરીર ઉપર કંઈક ચાલી રહ્યું હોય છે, અને એ કોણ હોય છે? it was a tiny man, only 15 centimeters tall. હવે એ ટાઇની એટલે નાનું અથવા ઝીણું, તો એ લોકોને ટાઇની મેન કેમ કીધા છે? કારણ કે એ લોકો કેટલા સેન્ટીમીટર? એને કીધું છે 15 સેન્ટીમીટર્સ, એટલે કે 15 સેન્ટીમીટર જ ઊંચા હતા. soon there were several men on his body. several એટલે ઘણા બધા, અને soon એટલે થોડી વાર પછી. પહેલાં તો જ્યારે જાગ્યો, જ્યારે એને ઉઠવાનો પ્રયત્ન કર્યો, જોયું તો થોડા જ નાના માણસો એ એના શરીર ઉપર ચાલતા હોય છે, પણ થોડી વાર પછી તો ઘણા બધા નાના માણસો એના શરીર ઉપર હોય છે. they were all very tiny. અને બધા જ લોકો, એવું નહીં કે ચલો થોડા ઘણા નાના છે, બધા જ જે લોકો હોય છે બધા જ ખૂબ જ નાના હોય છે. there were lots of other tiny people on the ground. ગ્રાઉન્ડ એટલે મેદાન. હવે જુએ છે કે એના શરીર ઉપર જ નહીં પણ આજુબાજુ જે ગ્રાઉન્ડ છે એટલે કે જે મેદાન છે ત્યાં પણ ઘણા બધા નાના માણસો ઊભા હતા. some had bows and arrows in their hand. arrow એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો તીર, અને bow એટલે કાંઠા. એટલે કે એ જ્યારે જુએ છે કે એના શરીર ઉપર નહીં પણ આજુબાજુ જે મેદાનમાં પણ ઘણા બધા જે નાના માણસો ઊભા હોય છે, એ એટલે ખાલી એમને ખાલી હાથે નથા ઊભા, પણ એમના હાથમાં પણ શું હતું? bows and arrows એટલે કે તીર અને કાંઠા લઈ અને પોતે ગુલીવરની ચારે બાજુ મેદાનની ગોળ ફરતે તીર અને કાંઠા લઈને ઊભા હતા. ગુલીવર was both hungry and thirsty. hungry એટલે ભૂખી થવું અને thirsty એટલે તરસ્યું થવું. એટલે જે આખી જે રાત દરમિયાન જે ગુલીવરે જે સંઘર્ષ કર્યો છે, બરાબર, એટલે સવારે જ્યારે ઉઠે છે ત્યારે
ગુલીવર એ ભૂખ્યો પણ હોય છે અને તરસ્યો પણ હોય છે. હાઉ કેન આઈ ટોક ટુ ધીસ પીપલ એક્સેપ્ટ થ્રુ જેસ્ચર્સ? હી થોટ એટલે વિચાર. એને વિચાર્યું કે હાઉ કેન આઈ ટોક ટુ ધીસ પીપલ. ટોક એટલે વાતચીત કરવી, ધીસ એટલે આ અને પીપલ એટલે લોકો. એટલે કે હું આ લોકો સાથે કેવી રીતે વાતચીત કરું? એક્સેપ્ટ થ્રુ જેસ્ચર. જેસ્ચર એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઈશારા. અહીંયા કહે છે કે હું આ લોકો સાથે ઈશારા સિવાય કઈ રીતે વાતચીત કરી શકું? હી થોટ, તેને વિચાર. સો હી મેડ સાઇન્સ ફોર ઇટિંગ એન્ડ ડ્રિંકિંગ. સાઇન એટલે પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા ઈશારો યા ફિર સંકેત આપો. જ્યારે આપણને ભૂખ લાગી હોય ત્યારે આપણે ઈશારો કરીએ છીએ, તરસ લાગી હોય ત્યારે. તો અહીંયા પણ જે ગુલીવર છે એ પેલા નાના માણસોને શું કરે છે? જે ખાવા અને પીવાનું જે છે શું કરે છે? સાઇન, ઈશારો કરે છે. લકીલી ધ ટાઇની પીપલ અન્ડરસ્ટુડ હિઝ સાઇન. લકીલી મીન્સ સદનસીબે. જે ગુલીવરના કહી શકીએ કે એના નસીબ સારા હતા કે જે પેલા નાના માણસો હતા એ ગુલીવરના જે ઈશારા છે, જે ખાવા અને જે પીવાના એ સમજી જાય છે. એન્ડ બ્રોટ સ્મોલ બાસ્કેટ ઓફ ફૂડ. હવે પોતે નાના 15 સેન્ટીમીટરના હોય છે એટલે આપણે બાસ્કેટ જે ટોપલી કહી શકીએ એ પણ એમાં નાના હોય છે. છતાં પણ એ પોતે નાની નાની ટોપલીઓ જે છે એ ભરી અને ખાવાનું લાવે છે. they also brought tiny barrels of water. બેરલ એટલે જેને કહીએ પીપળું, જે આપણે પાણી ભરવાનું યા ફિર ઘઉં ભરવાનું આવે છે. તો એમના જે નાના નાના જે બેરલ્સ જે પીપળા છે એ ભરી અને પાણી લાવે છે. ગુલીવર એટ ઓલ ધ ફૂડ એન્ડ ડ્રેન્ક ઓલ ધ વોટર. ગુલીવર જે છે એ બધું જ ખાવાનું ખાઈ જાય છે અને બધું જ પાણી પી જાય છે. નાઉ હી ફેલ્ટ રિફ્રેશ્ડ. રિફ્રેશ એટલે તાજા. હવે જ્યારે આપણને પણ જ્યારે ભૂખ લાગી હોય ત્યારે આપણે કહેવાય ને કે પેટમાં બહુ આપણને ઉંદરડા દોડતા હોય છે. જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે આપણને શાંત, થોડી તાજગીનો અનુભવ થાય છે. તો અહીંયા પણ જ્યારે ગુલીવર પોતે ખાવાનું ખાય છે, પાણી પીવે છે ત્યારે એને થોડી તાજગીનો અનુભવ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આગળનો જે ભાગ છે એ આપણે બીજા યુનિટમાં જોઈશું.